એમાં લગભગ છેલ્લા લગભગ 5 વર્ષ થયા રેલવે સાથે જે પત્ર વ્યવહાર હાલે છે એમાં પહેલો પ્રશ્ન એ તો ફાટકનો, પહેલા આંદોલન ફાટકનો અને લાંબી ટ્રેનનો એક પ્રશ્ન હતો. જો ત્યારે આપણને પ્રોમિસ આપ્યું હતું આજથી 2 વર્ષ પહેલાં કે અમે આ જે લાલબાગ પાસે રસ્તો અમે રેલવેની જગ્યામાં હાલવા દેશી. એટલે આપણે એમના પ્રોમિસના આધારે આપણે સરકારમાંથી પૈસા મંજૂર કર્યા 35 લાખ રૂપિયા. અત્યારે ટ્રાફિકની સમસ્યા બહુ જ મોરબીમાં વાહન વધ્યા અને મેજોરિટી સમાકાંઠે બધા બિઝનેસ છે, તો સાઈડમાં પેરેલ રોડ બનાવવા માટેની એમને આપણને પ્રોમિસ આપ્યું હતું. પ્રોમિસના આધારે આપણે 35 લાખ રૂપિયા મંજૂર કર્યા છેલ્લા 1 વર્ષ થયા અને એ રેલવે કામ નથી કરવા દેતી. કામ તો નથી કરવા દેતી, બાજુમાં આગળ બોર્ડ લગાડે છે, જાહેરાતના બોર્ડ. અહીંયાથી જે માણસ હાલે એને પણ ન હાલવા દેવા, એ ટાઈપનું વર્તન કરે છે. કાગળના આધારે ખૂબ જ થાયકા પછી અમે નક્કી કર્યું 10 તારીખે રેલ રોકો આંદોલન અમારે કરવું. ટાઈમ હવે આજે અમારા બધા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના તમામ સંસ્થાના સાંજે 5 વાગે બેસી અને કઈ રીતે ટાઈમ નક્કી કરી એ હજી નક્કી નથી કર્યું, પણ એ ટાઈમ એ રીતે આગળ વધશે તો અમે કરી નાખીએ રોડ. દેખીતી વાત છે, પહેલાં અમે આંદોલન કરી, આંદોલનથી ન અમે કરે તો અમે રોડ કરી નાખીએ. કરવું તો પડશે ને. અંતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે ટ્રાફિક શું કામ થાય છે? રેલવેના ફાટક હિસાબે થાય છે. તો રેલવેના ફાટકના હિસાબે ટ્રાફિક થતી હોય તો રેલવેને સમજીને અમને જગ્યા આપી દેવી પડે. તો નીચેથી જે નાના વાહન હાલે એ સીધા આમ નીકળી જાય. ફાટકના બંધના હિસાબે આમ લાંબી લાઈન હોય ત્યાંથી આમ પસાર ન થઈ શકે, એના માટેનો રસ્તો.